ए दिखा ऊपर जाओ ऊपर थोड़ा हाँ ऊपर जाओ ऊपर હવે આઈ લો જા તમાર આલુ ભાઈ ને કવિ બેન હકારે છે તો લહણ પડી ગઈ છે આરો જોઈને પંખોળા બેઠેલો છે તો બતાવી કવિ ફટાફટ કટિંગ કરવા મળી છે આપણે જેટલું ખાવું ને એટલી કટિંગ કરવાની થોડીક લાંબી સાઈઝ રખાય કવિ એટલું તો બા હાલો યુટ્યુબ ફેમિલી તો ફરીથી તમારા બધાને એક નવા વ્લોગમાં સ્વાગત છે તો 1 વાગી ગયો છે ને કારખાના નીચે ઉતર્યો તો તમે શકો કે વ્લોગ ઉતારી લ્યો આજનો તો આપણે મસ્ત મજાનો વ્લોગ ઉતારવાનો છે તારે તો છે ને લસણ ફોલતા હતા એનો વ્લોગ આવશે ને અમારે કવિ બેન એમ કહેતા કે સંભારાનો વિડીયો ઉતારવાનો તો ઠેઠ સુધી વિડીયો બેસજો ને મજા આવે રાખશે કે તો આરલુભાઈની બધા રમે છે હાલો તમે ઠેઠ સુધી વિડીયોમાં રહેજો ને આપણે કોઈ દી વ્લોગ નહોતા મૂકતા કેટલાય ટાઈમ લગભગ 10-15 દી થઈ ગયા છે મહિનામાં એક ટાઈમ જ રહે વ્લોગ મૂકવાનો તો હવે આપણે છે ને ટાઈમ કાઢવાનું શરૂ કરી દેવું અમારા આરલુભાઈ તો અહીં હેલા એ દીકા ઉપર જાઓ ઉપર થોડુંક હા ઉપર જાઓ ઉપર હવે આઈ લો જા તમારા આરલુભાઈ ને કવિ બેન હકારે છે તો ઠેઠ સુધી વિડીયો રહેજો હાલો મિત્ર મજા આવવા લાગશે અને કમેન્ટમાં કહેજો હારો કોની જેવો લાગે છે એમ લે દેખે હારો ને એક કપડા છે વિડીયોમાં કેતો વિડીયોમાં એક જ કપડા આવે છે કેતો દાદા મારે તો એક વિડીયોમાં કપડા આવે છે આ તે કે નહીં કેવું છે કે ચાલ કે તો યાર તે કે મોઢામાં હાથ નાખો ઘડી કઈ અંદર તો મિત્રો તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારા આલુભાઈ જો કેમ તારે જય માતાજી જય બાપા સીતારામ બધાને હું કહેવાય લહણ ફોલતા હતા તો તો ઓલા અમુન ગીતાબેન રેખાનું તે લહણ પડી ગઈ છે આરો જોઈને પંખોળા બેઠેલો છે તો બતાવી તો આમ એટલું લહણ ફોલાઈ ગયું અગારમાં ભર્યું લહણ છે આ જો એટલું લહણ ફોલાઈ ગયેલું છે શું કેવું ગીતાબેન તમારું ફૂલ દેવું પડે ને અમારે પછી હીરા કમા લાવવા और कविता जो आई थी खाओ से आवे खावा તો છે ને મિત્રો આપણા કેટલા ટાઈમથી વ્લોગ નહોતા નાખતા કારણ કે આપણે કામ જ એટલું બધું હોય કામ એટલું બધું હોય ને તો કે ટાઈમ જ ન રહેતા એ ગોટી શું છે તો અહીંયા ફોલાય છે લસણ ને તો ફોલાઈ ગયું લસણ એટલું તો ને આરલુભાઈ ની જાય રમે હવે આરલુભાઈ ડોકા એ ને કવિની જમવા બેહવાનું છે તે કવિ શું બનાવવાનું છે તારા તો કવિએ લઈ લીધું ગાજર કવિ ગાજર છે તારે કા કવિ કોબીન મરચાં એવું જાય તો અહીંયા તો ગાજર કપાવાનું કટિંગ કાજ શરૂ છે કા કવિ છે તો કવિ મળશે કોબીને એવું આપણે તો બપોરનું જમી લીધેલા છીએ એટલે આપણે એવું કઈ ઉપાધિ ન હોય એ ભાઈ આરલુભાઈ હે જા આરલુભાઈ તો દાંત કાઢે શું છે દીકા હે કે તો ઘણા ટાઈમથી આપણે વ્લોગમાં નહોતા આવતા આરલુભાઈ ટાઈમ નહોતો ને એટલે વ્લોગ ન મૂકતા ને આપણે આરલુભાઈ ના પડતા એટલે વ્લોગમાં હા હવે કીધા હાલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એમ કીધા ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે કીધા એને પણ ખાવામાં જ થયું છે આગળ હાથ મોઢા માંગે કારલું ચાલો મિત્રો ઠેઠ સુધી વિડીયો રહેજો મજા આવે રાખશે કેટલા ટાઈમથી વ્લોગ આપણે મૂકતા નથી પણ ટાઈમ ન હોય એટલે હવે આપણે વ્લોગ મૂકશું ટાઈમ કાઢશું આ ટોપિક આપણે હેનો આવશે ખબર હે કવિ સ્પેશિયલ ટોપિક આવશે અમારે કવિબેન સંભારો કરે ગાજર મરચાં ને કોબીજનો કા કવિ તો હાલો મિત્રો ઠેઠ સુધી વિડીયો બિના રહેજો અમારે કવિબેન કેવાક સંભારો બનાવે કા કવિ હે હા મને બહુ મસ્ત મને બહુ ગમે મળવાનું બધી
હવે એક ફટાફટ કટિંગ કરવા મળી છે આપણે જેટલું ખાવું હોય ને એટલી કટિંગ કરવાની થોડીક લાંબી સાઈઝ રખાય કોઈ એટલું તો બા હા તો આમ પગથી સાઈઝ એમ બસ મરસા ઓછા નખાય તીખો બની જાય નહીતર કાપી નાખ આખું કાપી નાખ તું તારી જે ખાવો એટલે બને બસ ને એટલે બનાવવાનું આજે કોબી નાખવાનું છે બસ એટલું કોબી ધીરે બપલિયા તે સુધાર્યું એટલું નહીં ના થાય આપણી વાડીએ કોબી અમારે વાડીએ થવાનું છે કોબી એક તો ઈડે દોડત થઈ ગયેલો તો લેતા આવજો સાવ આપણે એમ એમ ન કટ કરાય એમને મીખી નાખવાનું હોય ને બસ તારા નિશાળ આવશે ટાઈમ કાઢીને આવશું આમ તો સહેલોની બધા કે હાલો હાલો જઈએ મસ્ત મજાનું બધી કટિંગ થઈ ગઈ છે ને હવે આપણે સંભારો સળવાનો છે મસ્તીનું કટિંગ થઈ ગયું છે આમ ઘરનો સંભારો ભાઈ હાલો તો અહીં તેલ મુકાઈ ગયેલું છે હવે આપણે એને વઘારી નાખવાનું હોય થોડુંક એવું નમક પછી રાઈના દાણા નાખ્યા જવાથી રાઈ ફાટવા મળી ગયો ખાઈ નાખજે જીરું હા છડવા દેવાનું છે તો હાલો મિત્રો મસ્ત મજાનો સંભારો સડશે આવડા લોકોને તો એક શું કહેવાય વિડીયો ઉતારતા હતા ને તા ફોન આવી ગયા છે હા વાત કરે અહીંયા ગીતાબેન ભાઈ તો ફોન તો છે કવિ અહીંયા છે ને આ બધી ફોનમાં વાત કરે છે ખાલી આપણે હળદર નાખી દેવાનું છે હળદર નાખશું એટલે મસ્ત મજાનો પીળો કલર પકડી જશે આગળ જગ્યા તમારી નજર સામે ખાવા મળે ને પીળું હોય પછી 2-3 મિનિટ રવા દેવાની છો કે કાશી હળદર ન ફરે એ માટે તો થઈ ગયો પીળો મસ્ત મજાનો પીળો કલર પકડાવવા મળ્યો આવડા થઈ ગયો છે અમારા દેશી ગામડિયાનો સંભારો બધી બધું હાંડસી તો મસ્ત મજાનો પીળો થઈ ગયો ચાલો સંભારો સડી ગયો છે ને હવે એ લોકો બધા ખાઈ લે છે ને હું જાઉં કારખાનામાં કારણ કે મારે ઘણું બધું કામ હોય તો કવિને બધા ઘડીક બેઠા કંઈક વાત કરે તો હું ના ઉભો રહી જાઉં ઘડીક કવિ બેન હલાડે જો હે અમે તોરણ નદી આવશું તોરણ નદી ખાતર પાડવા આવવાનું છે તો આગળ અહીંયા ના રે ના અમારે તો શું કઈ ખાતર પાડી દેવાનું હોય ને મારા તો ફેવરેટ છે ગુલાબ જામુ તો ચાલો ઘણો બધો વિડીયો લાંબો થઈ જાય ને મારા ઘણું બધું કામ હોય તો હું જાઉં કારખાનામાં હા વ્લોગ આપણે પૂરો કરી દઈશું બધાને જય માતાજી જય બપા સીતારામ ને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સરસ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વ્લોગમાં બાય બાય